બંને સંવાદદાતા ભૌમિક સૌથી પહેલા આપની પાસે આવવા માંગીશ। ભૌમિક, અત્યારે આપ ક્યાં ઉપસ્થિત છો અને વેજલપુરથી ઝંઝાવાતી પ્રચારની શરૂઆત થશે, કયા પ્રકારની તૈયારીઓ અહીં જોવા મળી રહી છે? ભૌમિક, દીપાલી, લોકસંપર્કની શરૂઆત થશે ને તેના માટેની તૈયારીઓ પૂર્ણ થઈ છે। આપ જોઈ શકો છો કે માહોલ અત્યારે બની રહ્યો છે। બેનર અને ઝંડા સાથે ખાસ કરીને કહેવાય કે લોકો અત્યારે પહોંચી રહ્યા છે અને થોડી જ વારમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને લોકસભાના ઉમેદવાર અમિત શાહ પણ અહીંયા પહોંચશે। તેના માટે પોલીસ બંદોબસ્ત સહિત કાફલો અહીંયા પહોંચ્યો છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પહોંચી છે, અમદાવાદ એસઓજી પહોંચી છે, ધારાસભ્યો, પ્રદેશના નેતાઓ સહિત વરિષ્ઠ નેતાઓ પહોંચશે। ધારાસભ્ય ભૂપેન્દ્રભાઈ પણ પહોંચ્યા છે। ભૂપેન્દ્રભાઈ, લોકસંપર્કની આજથી શરૂઆત થશે, ભાજપ માની રહ્યું છે જંગી બહુમતીથી અમિતભાઈ જીતશે, શું કહેશો આપ? વાતાવરણ જ બતાડે છે કે કેટલી જંગી બહુમતીથી અમિતભાઈ જીતવાના છે। હું પહેલા દિવસથી જ્યારથી અમિતભાઈ નું નામ ડિક્લેર થયું ગાંધીનગર લોકસભા, ત્યારથી કહું છું કે ઐતિહાસિક લીડથી માન્ય અમિતભાઈ ગાંધીનગરની લોકસભા સીટ ઉપરથી જીતશે અને ગુજરાતની 26 બેઠક ભારતીય જનતા પાર્ટી સરકાર। શું કહો છો, વિકાસ મુખ્ય મુદ્દો રહેશે કે કોઈ બીજો મુદ્દો રહેશે? વિકાસ માન્ય નરેન્દ્રભાઈનો મુદ્દો છે જ। ગુજરાતની જનતાએ નરેન્દ્રભાઈના શાસનમાં વિકાસ જોયો છે, જાણ્યો છે અને ગુજરાત મોડેલના આધારે હિન્દુસ્તાનનું 14મા સર કર્યું અને 14ની અંદર બેઠા પછી 5 વર્ષ છેવાડાના માનવી સુધી વિકાસનો મુદ્દો પહોંચાડ્યો અને પરિણામ સ્વરૂપે ગત વખત કરતા વધારે બેઠક સાથે હિન્દુસ્તાનમાં ફરી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી બનવા જઈ રહ્યા છે। આપ જોઈ શકો છો કે લોકોમાં ઉત્સાહ છે। ધારાસભ્યો સહિત વરિષ્ઠ નેતાઓ પણ કહી રહ્યા છે કે વિકાસની સાથેના જે મુખ્ય મુદ્દાઓ છે તે સાથે અમિતભાઈ આગળ વધશે। સામે સ્ટેજ બનાવવામાં આવ્યું છે કે જ્યાં ભાજપનો સ્થાપના દિવસ છે તેના માટેની આ શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવશે અને ત્યારબાદ અમિત શાહ પોતાના લોકસંપર્કની શરૂઆત કરશે। આપ જોઈ શકો છો કે ભાજપના ઝંડા છે, ભાજપના બેનર છે અને તે સાથે તેઓ આગળ વધશે। હું આપને એક દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ। આ જે જીપ છે તેમાં અમિત શાહ એટલે કે જે ઉમેદવાર છે અમિત શાહ, તે પોતે આ રોડ શો માટે આ જીપમાં સવાર થશે અને તેની સાથે તેના કાર્યકર્તાઓ છે, નેતાઓ છે, તેઓ આગળ વધશે। અમદાવાદ પોલીસ છે, મહિલા પોલીસ છે, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, લોકલ પોલીસના જવાનો તૈનાત છે। આ ખાસ એક રથ તૈયાર કરવામાં આવ્યો છે કે તેના લોકસંપર્કના રાઉન્ડમાં અમિત શાહ આ જ રથ ઉપર સવાર થશે અને તેઓ આગળ વધશે। મતલબ સાફ છે કે થોડી સમયની રાહ જોવાઈ રહી છે। અમિત શાહ પોતાના નિવાસ સ્થાનેથી અહીંયા પહોંચશે અને ત્યારબાદ તેઓ ધીમે ધીમે લોકસંપર્કની શરૂઆત કરશે। આ લોકસંપર્ક વસ્ત્રાપુર હવેલી ખાતે પૂર્ણ થશે, એટલે કે લાંબો રોડ શો હશે અને તેમાં લોકોનું અભિવાદન ઝીલવામાં આવશે। તેમાં પ્રદેશ નેતૃત્વ છે, શહેર સંગઠન છે કે ભાજપના જે પણ ધારાસભ્યો છે તે દરેક લોકો અહીંયા હાજર રહેશે। ખાસ કરીને અહીંયા અનેક સમાજના લોકો પણ પહોંચ્યા છે અને તે લોકો અત્યારે સ્વાગત કરવા માટે તૈયારીઓ કરી રહ્યા છે। તો આપ જોઈ શકો છો કે અમિત શાહની જે લોકસભાની બેઠક છે તેની પ્રચાર કાર્યની શરૂઆત આજથી ઓફિશિયલ એટલે કે ઔપચારિક રીતના થશે અને અમિત શાહ આજથી પોતાનું પ્રચાર કાર્ય આરંભશે। ભાજપનું કેવું છે કે દરેક મુદ્દા વિકાસ છે, આંતરિક સુરક્ષા છે, બાહ્ય સુરક્ષા છે કે લોકોના જીવનની જે પણ જે સમસ્યાઓ છે તેને લઈ તેઓ જનતાની સામે જશે અને માનવામાં આવે છે કે જ્યારે રાષ્ટ્રીય અધ્યક્ષા ચૂંટણી લડી રહ્યા છે ત્યારે શહેર સંગઠન અને પ્રદેશ સંગઠને પોતાની પૂરી તાકાત છે તે આ બેઠક ઉપર લગાવી છે। જી દીપા, બિલકુલ। તો એક તરફ ચોક્કસથી કાર્યકર્તાઓ રાહ જોઈ રહ્યા છે અમિત શાહની સાથે। દર્શલ ઉપસ્થિત છે અમિત શાહના નિવાસ સ્થાને। દર્શલ, નિવાસ સ્થાન ઉપર કયા પ્રકારનો માહોલ છે? ખાસ કરીને લોકસભા આ વખતે અમિત શાહ લડવાના છે અને ઉમેદવાર તરીકે પણ કાર્યકર્તાઓમાં એક રીતે અમિત શાહને લઈને કાર્યકર્તાઓમાં એક જોશ અલગ જ જોવા મળતો હશે। શું તૈયારીઓ અત્યારે ત્યાં જોવા મળી રહી છે? કેમેરામેન નેહલને કહીશ કે બતાવશે કે જે અમિત શાહનું જે ઘર જે છે તેની બહાર જે છે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવા છે અને ખાસ કરીને તમામ જે તેના કમાન્ડો જે છે, સુરક્ષા કર્મી છે, તેઓ અહીંયા આવી રહ્યા છે અને જે સમય છે કાર્યક્રમનો 9 વાગ્યાનો જે રોડ શો શરૂ કરવાનો તે સમય પ્રમાણે અહીંયા નીકળવાના જે છે તે કામગીરી અહીંયા કરવામાં આવે છે। ચિત્રા કહી શકાય છે કે જે નામાંકન ભરતી વખતે જે આખો રોડ શો કરવામાં આવતો એક આખું શક્તિ પ્રદર્શન કહી શકાય, જેટલા લોકોને ભેગા કરવામાં આવ્યા હતા તે જ પ્રકારે આ રોડ શો દરમિયાન લોકોને એક ભેગા કરવાનો પ્રયાસ છે, લોકો સુધી એક પહોંચવાનો પ્રયાસ છે અને ખાસ કરીને જે રૂટ એક પસંદ કરવામાં આવ્યો છે એ કહી શકાય છે કે સરખેજ પાસે જે ભારતી બાપુ આશ્રમ છે તેની પાસે આ જે વણઝર વિસ્તાર આવેલો છે ત્યાંથી આ જે રોડ શો છે તેની શરૂઆત થશે ને ત્યાંથી મુસ્લિમ વિસ્તારમાં આ રોડ શો પસાર થઈને અને વિસ્તારમાં એટલે કે ત્યાંથી ને વસ્ત્રાપુર જઈને આ જે છે રોડ શો પૂરો થશે। એટલે કે ક્યાંક જે છે મુસ્લિમ જે સમાજના લોકો જે છે તેમને પોતાની તરફ એક ખેંચવાનો પ્રયાસ છે, કારણ કે કહી શકાય છે કે વોટની બેંક જે જોતા હોય છે એક લીડ પ્રાપ્ત કરવાની એક ટાર્ગેટ
ટિકિટ જે છે ત્યારે તમામ બાબતોને ધ્યાન રાખીને આખો એક રૂટ નક્કી કરવામાં આવશે અને તે રૂટ આધારે અહીંયા જે છે સમગ્ર રોડ શો છે તે કરવામાં આવશે. એટલે આ જ પ્રકારને લઈને તમામ તૈયારીઓ જે છે તે કરી દેવાય છે. બસ હવે અહીંયા જ્યારે અમિત શાહ જે છે તેઓ નીકળવાની અહીંયા એક રાહ જોવા રહી છે. તે અહીંયાથી નીકળશે, તે બાદ જે છે વણઝર જે વિસ્તાર જે છે ત્યાં પહોંચશે, તે બાદ રોડ શોની શરૂઆત થશે. એટલે કે કહી શકાય છે કે એક શક્તિ પ્રદર્શન ચોક્કસી અહીંયા છે અને તેમાં ધારાસભ્યો અન્ય કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉમટી પડે તેવી પણ અહીંયા શક્યતા જે છે તે સેવાઈ રહી છે અને તેને જોતા તમામ તૈયારીઓ જે છે તે કરી દેવા છે. એ પર છે કે સાથે સાથે જે પ્રકારે આખો રોડ શો નક્કી કરાયો છે ત્યાં કદાચ ટ્રાફિક જામની પણ પરિસ્થિતિ સર્જાય, પરંતુ તે માટેની પણ તૈયારીઓ જે છે પોલીસ તરફથી કરાઈ છે. તેને જોતા કહી શકાય છે કે તમામ પોઈન્ટો પણ ફાળી દેવા છે. એટલે કે તમામ પ્રકારની તૈયારીઓ જે છે પૂર્ણ કરી દેવાય છે અને હવે માત્ર અમિત શાહ અહીંયા તેમના નિવાસ સ્થાનેથી નીકળે અને જે રોડ શોની શરૂઆત જે છે તે સ્થળ ઉપર પહોંચવાની અત્યારે રાહ જોવાઈ રહી છે. ચિત્રા. બિલકુલ આભાર દર્શલ અને ભૌમિક સમગ્ર મામલે